નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ એક નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. યોજના અંતર્ગત તમને 1000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે, ફોર્મ તમે જાતે કેવી રીતે ભરી શકશો ને ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. તેના માટે સૌપ્રથમ તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર. ગુજરાત સરકાર હંમેશા દિવ્યાંગ લોકોના હિત માટે નવી યોજનાઓ લાવતી રહી છે. તેમાંની જ એક નવી મહત્વપૂર્ણ યોજના સંત સુરદાસ યોજના છે, જેનો હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને આર્થિક મદદ પૂરી પાડીને તેઓને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો છે. આ યોજના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના ફાયદા શું છે? તો આ યોજના અંતર્ગત દર મહિને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કયા લોકોને મળી શકે છે? તો સૌપ્રથમ તો અરજદારની ઉંમર 0 થી લઈને 64 વર્ષ સુધીની હોવી જરૂરી છે. અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હશે તો જ તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અરજદારની વિકલાંગતા 60% કે તેથી વધુ હોવી જરૂરી છે. જો 60 કરતાં ઓછી ટકાવારીમાં વિકલાંગતા હશે તો તેઓ આ યોજનાનું ફોર્મ ભરી શકશે નહીં. આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારો માટે 1,20,000 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ આવક મર્યાદા હોવી ન જોઈએ. આ યોજનામાં કઈ વિકલાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સૌપ્રથમ તો અંધત્વ, આનુવંશિક કારણોથી થતા સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ હોય, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ હોય, સામાન્ય ઈજા, જીવલેણ રક્તસ્રાવ હોય, ઓછી દ્રષ્ટિની પ્રોબ્લેમ હોય, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા હોય, બૌદ્ધિક અસમર્થતા હોય, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા હોય, નેમોનિયા હોય, એસિડના હુમલાનો ભોગ બનેલા હોય, હલનચલન સાથેની અશક્તતા હોય, સેરેબ્રેસી પાલ્સી હોય, મામનતા હોય, માનસિક બીમાર હોય, બહુવિધ સ્ક્લેરોસિસ, શરીરની પેશીઓની કઠણ થવાની વિકૃતિ હોય, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા હોય, વાણી અને ભાષાની અશક્તતા હોય એટલે કે જે બોલવામાં પ્રોબ્લેમ થતી હોય, ચેતાતંત્ર અને ન્યુરો વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ હોય ને બહેરા તથા અંધત્વ સહિત અનેક અપંગતામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે. ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે? તો સૌપ્રથમ તો રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ, લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનો છે. ત્યારબાદ તમારે તમારી ઉંમરનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ઉંમરના પુરાવા તરીકે તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, તલાટી અથવા તો જે તે નગરપાલિકાનો દાખલો પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું હોય છે. એ દિવ્યાંગતા ઓળખ કાર્ડ, જે સિવિલ સર્જનનો દિવ્યાંગતાનું તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ત્યારબાદ જો તમે બીપીએલ સ્કોર અંગેનો બીપીએલ યાદીમાં તમારું નામ હોય તો તેનો પણ તમારે દાખલો લાવી લેવાનો રહેશે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક કોઈ પૈકી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકશો અને બેંક ખાતામાં તમારે ડીબીટી કરાવી લેવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડની નકલ ને દિવ્યાંગતા ઓળખ કાર્ડ અથવા તો તમારી પાસે જો એસટી નો બસ પાસ હોય તો તેની પણ જરૂર પડશે. ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું થશે? તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈને એ સમાજ કલ્યાણ વેબસાઇટ પર જવાનું છે, જ્યાં જઈને તમે તમારી રીતે ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકશો. તથા અમારી ચેનલ દ્વારા પણ થોડાક દિવસોમાં ઓનલાઈન તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેનો પણ વિડીયો અપલોડ કરવામાં આવશે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ચેનલની બેલ આઇકોન ઓન કરી દો, જેથી અમારી ચેનલ પર જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને સરળતાથી મળી શકે. ને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સની બાજુમાં જ એક હાઇપ ધીસ વિડીયોનું ઓપ્શન હશે, તેમાં વિડીયો હાઇપ કરવાનું ભૂલતા નહીં. ને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો, જેથી તેઓ પણ આ લાભ લેવાથી વંચિત ન રહી જાય.